માટે ક્યારે પણ કઠોર ભાષા, તંતીલી ભાષા ન બોલી જાય, ન બોલવાઈ જાય કે બોલવાના પ્રત્યેના અનુમોદન એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા કે પ્રતિ, સ્ત્રી, પુરુષ, સગર્ભા, કુશક ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધમાં કિંચિત માત્ર પણ વિષય વિકાસ સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ યા વિચાર સંબંધી દોષો ન કરવાયા જાય કે કર્તા કે પ્રતિના અનુમોદન એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુપ્તપણો ન કરાય એવી પરમ શક્તિ આપો અને સમરસી ખોરાક લેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અથવા પરોક્ષ, જીવંત અથવા મૃત્યુ પામેલા કોઈનો પણ કિંચિત માત્ર પણ અવનવાદ, અપરાધ, અવિનય ન કહ્યું જાય, ન કરવાયા જાય કે કર્તા કે પ્રતિના અનુમોદન એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનો નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના પ્લીઝ. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં વિરાજમાન છો, તેમજ મારામાં પણ વિરાજેલા છો. આપનું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધ આત્મા ભગવાન, હું આપને અભેદભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મારાથી જે કંઈ પણ દોષો થયા છે તે સર્વ દોષોને હું આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયથી ખૂબ પસ્તાવ કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. ફરીથી આવા દોષો ક્યારેય પણ ન કરું એવી આપ મને આપો, શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, आप एवी कृपा करो कि हमें भेदभाव छूटी जाए और अभेद स्वरूप प्राप्त થાય. हमें તમારામાં અભેદ સ્વરૂપે તન્મયા કરે. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ કેશવાનજી. અનમ્યુટ કરો પ્લીઝ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ત્રિમંત્ર બોલાય પ્લીઝ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વસાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોવે સવ સાહુનમ, ऐसो पंचन मुक्कारो, એસો પંચન મુક્કારો, સવ્વ પાવપણાસણમ, સવ પાવપનાશનો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાનમ ચ સવેસિમ, પરમમ હવૈ મંગલમ. પરમં વૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચિનાય. जय सच्चिदानंद. हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपने हेल्थ को कभी भी कॉम्प्रोमाइज न करूं.
ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे गए को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोबत से और कुसंग से हमेशा दूर रहूंगी और कुछ भी हो मेरा सत्संग कभी भी ना छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में मॉरल सिंसियर प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे उत्कृष्ट व्यक्तित्व की मानी बन पाऊं। हे दादा भगवान, मैं आगे अपने माता पिता की हर बात सुनने की संकल्प लेती हूँ। मैं उनको अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें। जय श्री कृष्ण। Daksh, हे राधागण पढ़ाई में समझने में जो बाधा आते जो अंतराय आते जो ऑब्स्ट्रक्शन आते हैं उन सभी को तोड़ने का संकल्प लेता हूँ। आप ऐसी कृपा करना कि जिससे मेरे दर्शन रूप के आवरण टूट जाए और मैं पढ़ाई से ढंग से करूँ। शक्ति दीजिए। जय सच्चिदानंद। Jai Sachidanand, Karishma, जय सच्चिदानंद। हे दादा भगवान, हे दादा भगवान, हमें आपके बच्चे, हमें हम आपके हैं आपके बच्चे, बच्चे, दिल के हैं सच्चे, दिल के हैं सच्चे, दिल भी हैं कच्चे, फिर भी हैं अच्छे काम करेंगे अच्छे अच्छे, काम काम करेंगे करेंगे अच्छे। अच्छे अच्छे Okay, very good. Jai Sachidanand, very good. Thank you. Okay, आज जय सच्चिदानंद किसने बोला दादा था? प्रेयर क्या हुआ दक्ष? सेपरेशन प्रेयर। ओके, आप बोलिए. सॉरी, थैंक यू. हे श्रीरात्मा दादागण अब्बलवगो दक्ष लगे। हे श्रीरात्मा दादागण परमानेंट दक्ष दिए। हे श्रीरात्मा दादागण प्रियालो दक्ष रिलेटिव जय सच्चिदानंद। विनय, जय सच्चिदानंद। हे शुद्धात्मा दादा भगवान તમે જુદા છો પરિશ્વા જુદી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન તમે રિયલ છો પરિશ્વા રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન તમે પરમાનન્ટ છો પરિશ્વા ટેમ્પરરી છે. જય સચ્चिदानंद। ओके, वेरी गुड. ओके, आज जय सच्चिदानंद किसने बोला था घर में सबको? दक्ष कितने दफा बोला था? मम्मी को, दीदी को? मैं सबको एक बार ही बोला था। क्यों? स्कूल पे नहीं गया था? गया था। तो स्कूल वापिस आके नहीं बोला? नहीं। क्यों? करिश्मा, आप दीदी को कितनी दफा जय सच्चिदानंद बोला? आज दीदी को नहीं बोला। नहीं बोला. खुशी, मैंने दीदी को नहीं बोला, मम्मी को 2 बार ही बोला और पापा को 1 बार। पापा तो ऑफिस जाते हैं तो ओके. तो दीदी को कितनी दफा बोला? दीदी को नहीं बोला। और करिश्मा को? करिश्मा को भी नहीं बोला। तो अभी बोलो. जय सच्चिदानंद। उसके सामने पे देख के बोल रहे, ऐसा नहीं बोल रहे. जय सच्चिदानंद। जय सच्चिदानंद मोनिका दीदी. जय सच्चिदानंद मोनिका दीदी। जय सच्चिदानंद। और अभी छोटी को? जय सच्चिदानंद करिश्मा। करिश्मा जवाब नहीं दिया. जय सच्चिदानंद। जय सच्चिदानंद खुशी दीदी, ऐसे बोलो. जय सच्चिदानंद खुशी दीदी। ए, उसके सामने जय सच्चिदानंद खुशी दीदी।
मोनिका हाँ, जय सच्चिदानंद। आज मैंने खुशी को एक बार जय सच्चिदानंद बोला और करिश्मा को नहीं बोला था, मम्मी और पापा को बोला था एक बार। क्यों आप स्कूल नहीं गए थे? आज स्टडी हॉलीडे, पब्लिक एग्जाम, बोर्ड एग्जाम। अभी भी हॉलीडेज है? नहीं, कल से स्टार्ट हो रही है अच्छा इसलिए। कल से। ओके तो करिश्मा को बोलो। जय सच्चिदानंद करिश्मा। जय सच्चिदानंद मत करेगी। इसमें शर्म क्या आता है करिश्मा? हैं? जाओ मम्मी को करी जय से बोल के आओ जल्दी जल्दी। ओके खाते से पहले प्रेयर किसने किया था? कितनी दफा? दादा आज मैंने 2 बार खाया था तो मैंने 2 बार करा। वेरी गुड। मोनिका आज मैंने 3 टाइम्स किया था प्रेयर। वेरी गुड। खुशी मैंने एक बार ही किया था। क्यों? कितनी दफा खाया? आज मैंने 2 बार खाई थी। 2 ही बार खाया सारा दिन में? उपवास है आज? क्या? कितनी दफा आज खाया? आज 3 दफा। तो 2 दफा क्यों किया? आपको प्रेयर आती है? हाँ, बोलो तो। वो दादा मैंने लिख कर रखा है, उससे देखकर पढ़ती हूँ। क्या बोला? मैंने लिखा है उससे, मैंने अभी तक मेमोरी नहीं किया। नहीं आपको प्रेयर बोलने का मैं बोलता हूँ, क्या कौन सा प्रेयर करते हैं आप? आहार को पहले दादा भगवान और सभी देवी देवता को मैं आकर उन्हें एक्सेप्ट करने के लिए कहती हूँ, नहीं ग्रहण नहीं करने के लिए कहती जैसे हूँ। और बोलते हैं जैसे बोलो ऐसे बोलो। अभी खाना जो आपके सामने तो क्या करेंगे आप? नहीं आता है मोनिका? आपको आता है? हाँ, बोलिए। जय जय सच्चिदानंद। हे दादा भगवान, आप आकर ग्रहण कीजिए। हे सर्वे देवी देवताओं, आप आकर ग्रहण कीजिए। આહારે આહાર કરે છે, ઉંદલારી માત્ર તેને જાણું છું. હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુપ્તપણો ના કરાય એવી પરમ શક્તિ આપો. મને સમૃદ્ધિ ખોરાક લેવાની परम शक्ति आपो। आहार बनाने वाले को नमस्कार। आहार में रहने वाले सभी रक्षक देवी देवता को नमस्कार। आहार में सभी देवी देवता को नमस्कार। और बाद में त्रिमंत्र। नहीं और भूल गया आहार का भगवान को। हाँ, आहार में रहने वाले सभी भगवान को नमस्कार, शुद्धात्मा भगवान को नमस्कार। नो एग्जैक्टली बोलो ना, दादा ने बोला था ऐसे बोलने का ना। नो शॉर्टकट। हाँ हाँ आहार का हाँ मैं रहने वाले सब भगवान को नमस्कार करता हूँ। आहार का रक्षक देव देवी को नमस्कार करता हूँ। आहार का गुण को नमस्कार करता हूँ। वो बाद में आहार को बनाने वाले को नहीं, वो नमस्कार, तो हो गया, शुद्धात्मा। बाद में एक बाकी रह गया ना। त्रिमंत्र। राइट। हाँ चलो ये प्रैक्टिस पढ़ने का है। खुशी हाँ, और कैसे दादा ने बोला था ना कि प्रेयर नहीं करते तो क्या हो जाता है खाने का? पॉइजन हो जाता, जहर बन जाता। तो आपको पॉइजन खाने में मजा आता लगता है? नहीं। तो इसको मारो। एडजस्ट नहीं होता है, बोलो आई एम नॉट एडजस्टिंग करो। क्या हाँ बोलो, मैं खाने में प्रेयर में एडजस्ट नहीं होती हूँ। हे दादा भगवान शक्ति आपो हमको, बोलो। हे दादा भगवान, मैं खाने में एडजस्ट नहीं होती हूँ, मुझे शक्ति आपको। तो इसको तप्पी मारो ना कि ये इसमें प्रॉब्लम है, ये नहीं कर सकते। केशव दादा व्हाट्स द प्रॉब्लम?
है रजनी दादा, ये एडजस्ट नहीं हुआ, हम्म, यू हैव टू एडजस्ट, ऐसे नहीं कर सकते। पूरा दिन बात करने का अपने आप से कि भाई ये कहाँ कहाँ भी मिस्टेक होती है, तो टपली मारने का कि ऐसा कैसे हो गया, इतना बहुत बड़ा गुनाह हो गया ये तो, क्या ऐसा एडजस्ट नहीं अपने आप को करते तो, बोलने का। हम्म। हमने तो बोला था ना एडजस्ट नहीं करते, यही करने का। और और अच्छा काम हो जाए और आपने अच्छा किया तो शाबाशी देने का। हाँ, ये भूल के थैंक यू। हाँ, दोनों चीज हाँ, होना चाहिए। आज आज हम सत्संग में टाइम से आए, हम हाँ, सत्संग में लेट आए, एडजस्ट करो, एडजस्ट करो, जैसे जैसे करेगा तो ओ यू विल बी अ वंडरफुल पर्सन। यस। ओके, आज एक्सरसाइज किसने किया, किसने नहीं किया? द्राक्ष, दादा की थी एक्सरसाइज। द्राक्षी बा, मैंने भी की थी एक्सरसाइज। दारिया है, वो तो कुछ लिखता रहता है दारिया, आई डोंट नो आप क्यों क्या लिखते रहता है, होमवर्क करते हैं क्या? खुशी, दादा करा कुछ। खुशी, अब क्या कर दारिया क्या कर लिखते होता है? हाँ, क्या करते रहता है दादा दारिया? कुछ नहीं कर रहा। हाँ, दादा कुछ नहीं कर रहा, देखो। हाँ तो ऊपर देखो ना, ऊपर, नीचे मत देखो, अटेंशन दो। खुशी, मैंने सुपर ब्रेन योगा किया, सूर्य नमस्कार रह गया। करने का इरादा है कि नहीं? है। कब करेगा? परसों? करिश्मा, करिश्मा, नहीं सुनाई देता है यशो दादा? नहीं सुनाई दे रहा। करि- करिश्मा, मैंने एक्सरसाइज की थी। और नहीं संभળાતું? सुनाई दे रहा है? हाँ बोलो, आपने एक्सरसाइज किया? आज मैंने एक्सरसाइज की थी। ओके, तो केशव आपको बोलने का है, और उन लोग को कुछ कहने का है उसका परफॉर्मेंस में, तो बाद में थोड़ा खाने के बारे में बात करेंगे केशव दादा। हाँ जी, हाँ जी। अभी क्या हमारे को हर हर टाइम पे अपने आप के ऊपर वॉच रखने का, हम हमारा पूरा दिन कैसे जाता है, पूरा दिन में हमारा उपयोग कैसे रहा, खाते समय उपयोग रहा कि नहीं, बात करते समय उपयोग रहा कि नहीं, हमने जब भी खाना खा रहे थे तब हमने प्रेयर किया कि नहीं, खाते समय हमने अलग होके खाना खाया कि नहीं। क्योंकि ये तो क्या, अगर हम उपयोग नहीं रखेंगे तो ऐसा पूरा दिन गुजर जाएगा उपयोग के बगैर, और पता भी नहीं चलेगा कि हमने पूरा दिन कैसे गुजारा। क्योंकि ये तो बहुत ही सिंसियरिटी का मार्ग है, सिंसियरिटी का मार्ग है, मतलब हर एक बात में सिंसियर हो तभी दादा भगवान खुश होते हैं। दादा भगवान का राजीपा ऐसे नहीं उतरता है। तो हमको दादा भगवान हमारे पे खुश रहे, तो हमको कुछ ना कुछ ऐसा कार्य तो रोज करना चाहिए। हमारे प्रेयर में सिंसियरिटी होनी चाहिए, खाने पीने में सिंसियरिटी होनी चाहिए, हमारी स्टडी में सिंसियरिटी होनी चाहिए, एक दूसरे के साथ जो हमारा वर्तन होता है हमारा घर में, अपने माँ बाप के साथ, भाई बहन के साथ, उस वर्तन में हमने कैसा वर्तन किया पूरे दिन में, वो उसमें सिंसियरिटी होनी चाहिए। हम एक दूसरे को जाने अनजाने में दुख तो नहीं दे देते, उसकी जागृति होनी चाहिए। बाकी तो अगर हम बिना जागृति के अगर दिन पूरा कर दिया तो हमने अंधेरे में पूरी रात गुजार दी, कुछ उपयोग भी नहीं रहा, हमको पता भी नहीं चलेगा कि हमारा जीवन कैसे जा रहा है। तो हमारा जीवन अगर अच्छा गुजारना है, मैं आपकी उम्र का था ना, तो मैं बार बार, हमको दादा भगवान के ऊपर हम देखते थे, तो दादा भगवान के सामने हम आंखों में देखते थे,
तो हम बार बार तरसते रहते थे कि दादा भगवान हम पे खुश कब होते हैं, दादा भगवान हमारी प्रशंसा कब करते हैं। तो हम इस तरह से पूरा पूरा दिन दादा की आंखों में देखते रहते थे। क्यों देखते रहते थे? क्योंकि भगवान कब खुश होते हैं? जब हम भगवान के हिसाब से चलते हैं तभी खुश होते हैं। दादा भगवान की आज्ञा से चलते तभी खुश होते हैं। दादा भगवान के कहने के मुताबिक चलते तभी खुश होते हैं। तो हम तो तरसते रहते थे दादा भगवान हमारे पे कब खुश होंगे। तो आपको भी, आपको ऐसा मत समझना कि दादा भगवान नहीं है। दादा भगवान हाजरा हजूर हैं, हमारे साथ तो दिन रात बातें करते हैं, दिन रात हमारे को प्रेरणा देते हैं, दिन रात हमारे को हिम्मत देते हैं, हमारे हर एक कार्य में हाजिर रहते हैं। अगर आपको दादा भगवान को देखना है, हाजिर करना है, तो दादा के लिए बहुत सिंसियर रहना पड़ेगा, जबरदस्त सिंसियर रहना पड़ेगा। और दादा भगवान को कौन सी बातें अच्छी लगती है उसका हर पल हर घड़ी ख्याल रखना पड़ेगा। आपको तो पता है कि सपोज आप घर में क्या करते हो तो आपके तब मम्मी पापा आपके ऊपर खुश होते हैं। मम्मी पापा आपके ऊपर कभी खुश होते हैं कि नहीं होते? आप बताओ। और मम्मी पापा आपके ऊपर कब खुश होते हैं? जब कुछ अच्छा करते हैं, जब, कुछ अच्छा करते हैं। हाँ एक बात अच्छा करते हैं, दूसरा जब उनकी आज्ञा में रहकर रेस्पेक्ट भी नहीं करते हैं। वेरी गुड, जब उनकी आज्ञा में रहते हैं। वो बोले कि अभी खाना खाना है तो हाँ मम्मी अभी बैठ जाते हैं। मतलब अभी तो मुझे नहीं खाना है, मैं बाद में आऊंगी। उस समय मम्मी कितनी देर आपका इंतजार करेगी, उसको हमको कितना दुख होता होगा। तो जब ही हम आज्ञा में रहते हैं, तुम बोलोगे हाँ मम्मी मैं अभी आ गई, अभी खाना खा लेती हूँ, तो उनको कितना खुशी मिलेगा। तो हम ऐसा तरसते रहते थे कि दादा भगवान हमारे पे कब खुश होंगे, दादा भगवान हमारी कौन सी बात से खुश होंगे। जब से हमने ऐसा सोचना शुरू किया, तब हमारा ऑटोमेटिक व्यवहार अच्छा हो गया। जैसे ही हमने सोचा कि दादा भगवान हमारे पे कब खुश होते हैं, तो हमको लगा कि अगर मैं सुबह को देर से उठता हूं तो दादा भगवान खुश होते हैं। तो दादा भगवान बिल्कुल खुश नहीं होते, क्योंकि दादा भगवान ने एक बार हमको बोला कि केशव तुम कितने बजे उठते हो? तो मैं बोला दादा भगवान मैं तो रात सुबह को 7 बजे उठता हूँ, 8 बजे उठता हूँ, और मैं पूरी पूरी रात 12 12 एक एक बजे तक पढ़ता रहता हूँ। तो बोला है क्या बात करते हो? सूर्य देवता जब उठ जाते हैं और उनके बाद तुम उठते हो। माय गॉड, मैं सुन के हैरान हो गया कि इतने बड़े सूर्य देवता जो पूरे ब्रह्मांड को इतना रोशनी देता है, इतने बड़े सूर्य देवता वो सुबह को जल्दी उठ जाते हैं, आप उनके उनके जागने के बाद में उठते हो। कितना बड़ा निरादर, कितनी बड़ी इंसल्ट सूर्य देवता की। बस दादा ने एक बार जिस दिन वो बोला, उसके बाद मुझे याद नहीं कि हम सूर्य देवता के बाद उठे हो, क्योंकि सूर्य देवता 6:30 7:45 के पहले उठ जाते हैं। और ऐसा जिस दिन दादा ने समझाया कि भाई सूर्य देवता के बाद उठते हो तो ये कितना बड़ा निरादान करते हो भगवान का, तो उस दिन के बाद मुझे याद नहीं कि हमने सूर्य देवता के बाद उठे हो। तो ऐसी, तो दादा भगवान को ये बात अच्छी लगी। और जो जो दादा भगवान, तो फिर दादा भगवान ने एक बार पूछा कि कितने बजे उठते? मतलब दादा सूर्य देवता के पहले उठ जाते। तो बहुत अच्छा, फिर बहुत हमको आशीर्वाद दिया। तो हम दिन रात ये कोशिश करते थे कि दादा भगवान हमारे पे खुश कब होंगे। एक बार एक बार हम दादा भगवान से बिना पूछे सत्संग में आ गए, और हमारे फादर बोलते थे कि तू अभी सब्जी लेके आ। तो मैं बोला अभी तो मुझे सत्संग में जाना है, और मैं सब्जी लेने गया ही नहीं। और फिर मैं सीधा तो सत्संग में दादा भगवान के पास चला गया। तो उस दिन दादा भगवान को पूछा, और दादा भगवान क्या थे, आर पार देख सकते थे। अगर मैंने आज कुछ गलत किया ना तो दादा भगवान को पहले से ही पता चल जाता था, क्योंकि वो तो साक्षात परमात्मा थे। तो बोला आज क्या कुछ घर में गड़बड़ किया क्या? तो मैं बोला दादा को पता नहीं कैसे पता चल गया। तो मैंने बोला दादा हाँ एक गड़बड़ हो गई, मैंने अपने मम्मी को मना कर दिया कि आज मैं सब्जी लेने नहीं जाऊंगा, मुझे सत्संग में जाना है। तो दादा बोला इतनी बड़ी भूल की आज? मम्मी ने बोला तुमको सब्जी लेके आओ, तो तुमने बोला अगर तुम बिना परवानगी, बिना परमिशन के कल से इधर सत्संग में आए तो कल से तुम सत्संग में मत आना।
बोला नहीं दादा बहुत भूल हो गई, आप ऐसा मत बोलो सत्संग में, क्योंकि हमको दादा के बिना तो कुछ अच्छा ही नहीं लगता था। तो मैं बोला दादा भगवान अगर ऐसा बोले कल से सत्संग में नहीं आना, तो हमारे लिए तो पैरों के नीचे जमीन निकल गई। मैं बोला दादा आज के बाद आप बिना मम्मी के परमिशन के मैं कभी इधर आऊंगा नहीं। मम्मी बोले कि अभी जा बेटा, तुम्हारा टाइम हो गया, तुमने अच्छा काम किया, तू सब्जी लेके आया, तुमने पढ़ाई भी की, अभी जा तू दादा भगवान। तो उसके उस दिन के बाद हम बिना मम्मी पापा के परमिशन के हम आते नहीं थे, क्योंकि दादा ने आज्ञा की जब तक वो तुमको सामने से परवानगी देते हो, क्योंकि उनको भी तो दादा भगवान के पास आना होता था, उनको भी दादा भगवान के लिए बहुत प्यार था, तो वो कैसे हमको रोकेंगे। तो वो भी टाइम सर आ जाते थे और हमको भी जाने देते थे। पर जो घर का काम है, घर का व्यवहार है, वो व्यवहार दादा बोलते थे पहले पूरा करने का। जब तक तुम अपने माँ बाप की बात नहीं मानते हो, व्यवहार में काम नहीं किया, पढ़ाई नहीं किया, उनके कहने के मुताबिक कुछ उन्होंने काम दिया, वो हमका हम तो हमारे को तो ड्यूटी होती थी कि हर दिन एक जने को पूरे घर के कपड़े इस्त्री करने का। और उस समय ऐसा भी कभी टाइम आ जाता था कि सत्संग में जाना पड़ता था। तो हमारा 8 भाइयों का, हम 8 भाई थे, तो 8 भाइयों को एक दिन एक काम करना पड़ता था। किसी को रात को सबको बिस्तरे लगाने का पूरे घर के, किसी को बासन धोने का, कभी किसी को खाना सबको पिरसने का, क्योंकि हमारे घर में सब भाई थे, बहन एक थी, तो हमको सब भाइयों को ही काम करना पड़ता था। तो हमारी मदर और एक बहन थी, वो दोनों लेडीज थी, बाकी तो 8 8 भाई थे। तो हमको दादा भगवान सिखाते थे कि जब तक तुम घर का व्यवहार बरोबर नहीं करते हो, घर की ड्यूटी नहीं करते हो, घर के एक एक मेंबर को खुश नहीं करते हो, तब तक तुमको सत्संग में भी नहीं आने दूंगा मैं। क्यों? सबसे पहला व्यवहार, व्यवहार ऐसा होना चाहिए कि मम्मी पापा भाई बहन कोई भी आपके ऊपर उंगली नहीं उठावे। उंगली उठाना मतलब क्या? कि आज ये तुमने गलत किया, आज तुमने ये ऐसा क्यों किया, आज जो भी क्यों क्यों किया, वो उसका मतलब आपके ऊपर किसी ने उंगली उठाई। वो दादा भगवान बोलते थे कि जब तक आपके ऊपर कोई उंगली नहीं उठाता है तो समझना आपका व्यवहार अच्छा है। पर कोई बार बार बोला तुमने ऐसा क्यों किया, तुम टाइम से खाना नहीं खाते हो, तुम कभी मम्मी को हेल्प नहीं करते हो, तुम ये करते हो, तो इसका मतलब हमारा व्यवहार अभी बरोबर नहीं है, हमारा व्यवहार कच्चा है। तो दादा भगवान का कहने का बेसमेंट यही था, एट एनी कॉस्ट हमारे को घर में जितने भी मेंबर्स हैं वो हमारे फाइल है, उनका समभाव से निकाल करो, सबको खुश करो, सबके कहने के मुताबिक चलो, बड़ों के कहने के मुताबिक चलो, तभी दादा भगवान राजी होंगे, तभी दादा भगवान खुश हो जाएंगे। तभी दादा भगवान बोलते थे, अभी एक बार की मैं बात बताऊं तो आपको हैरान हो जाओगे। तो मैं क्या करता था, मैं अपनी कोई प्रशंसा नहीं करता हूं, पर मैं आपको बताता हूं कि दादा भगवान कैसे खुश होते थे। तो जब से मैं दादा भगवान को मिला, मेरा एक ही ध्येय बन गया कि मैं कैसे करके सबको खुश करूं। क्योंकि दादा भगवान ने एक बहुत बड़ा हथियार हमको हाथ दिया कि हमारे मन वचन काया से इस जगत के किसी भी जीव मात्र को किंचित मात्र भी दुख ना हो। ये दादा ने बहुत बड़ा बेसमेंट हमको हाथ में दे दिया। तो उस दिन के बाद हमने निश्चय किया कि हम घर में ऐसा व्यवहार करेंगे, अपने भाई बहनों के साथ, माँ बाप के साथ, दोस्तों के साथ, स्कूल में, कि हमारा ऐसा व्यवहार होना चाहिए कि किसी भी जीव को दुख ना हो। ऐसा मैंने निश्चय किया, और ऐसा जैसे निश्चय किया तो हमारे मन वचन काया से किसी को दुख भी नहीं होता था। तो एक बार हमारी मम्मी ने दादा से प्रश्न पूछा कि दादा भगवान, हमारे घर में इतने मेरे 8 लड़के हैं, 8 लड़के, एक मेरी बेटी है, इतने 9 बच्चे हैं, पर उन 9 बच्चों में सब लोग केशव को क्यों प्यार करते हैं? मम्मी को तो पता चल जाता है कि घर में अगर 8 बच्चे हैं तो सबको कौन ज्यादा प्यार करता है। ऐसा दादा भगवान से मेरी मम्मी ने प्रश्न पूछा एक दिन कि सभी घर के मेंबर्स के अंदर सब लोग केशव को क्यों बहुत इतना प्यार करते हैं। तब पता है दादा भगवान ने क्या बोला? आपको कल्पना में भी नहीं आएगा। दादा भगवान ने बोला कि आपको पता नहीं, केशव के सर के ऊपर दादा भगवान के 4 हाथ हैं। क्या बोला? दादा के 4 हाथ हैं। 4 हाथ हैं।
मैं विचार में पड़ गया, सबके दादा भगवान के तो 2 हाथ है, तो दादा भगवान ऐसा क्या वाक्य बोले कि दादा भगवान के केशव के ऊपर 4 हाथ है। तो मैं सुन के भी एक्साइटेड हो गया, मम्मी हमारी परेशान हो गई कि ये दादा भगवान क्या कहना चाहते हैं कि केशव के ऊपर मेरे 4 हाथ है। इसका मतलब क्या था कि दादा भगवान को केशव के ऊपर इतनी राजीपा था, इतने खुश थे, क्योंकि केशव को एक ही चीज दिखाई देती थी कि मैं कैसे करके सबको खुशी दूं, घर के एक एक मेंबर को कैसे करके खुशी दूं। ये दादा भगवान ने हमारे घर में सत्संग चल रहा था तभी बोला था। तो सब लोग हमारे घर के मेंबर्स खुश हो गए कि दादा भगवान इसलिए हम केशव को बहुत प्यार करते हैं, क्योंकि ये आखा दिन हम सबका ही ख्याल करता रहता है। फिर मेरे मम्मी थकी हुई होगी तो मैं घर के सबके बैठ के घर में कपड़े इस्त्री करता था कि भाई कैसे भी करके मम्मी थक जाए। 8 बच्चों को पालन पोषण करना बहुत मुश्किल होता है मम्मी के लिए, पता है। ये तो दादा भगवान को हमारी मुलाकात हो गई तो हमको ये सब चीजें सीखने को मिली कि माँ बाप की सेवा करना क्या होता है, घर के भाइयों के साथ अच्छी तरह से व्यवहार करना क्या होता है, सबको हेल्प करना क्या होता है। तो दादा भगवान जब तक नहीं मिले थे हम सब 8 भाई लड़ते रहते थे, पर दादा भगवान मिले तो उसके बाद हमारा वर्तन चेंज हो गया, हमारा व्यवहार चेंज हो गया, फिर हम दिन रात एक दूसरे का बहुत ख्याल करते थे। तो तभी दादा के 4 हाथ की कृपा हमारे पर पड़ी, क्योंकि हम दादा भगवान के कहने के मुताबिक चलते थे, दादा भगवान के आशय के हिसाब से चलते थे, दादा भगवान के विजन में जीवन कैसे जीना चाहिए उस हिसाब से चलते थे। तभी दादा भगवान के 4 हाथ हमारे सर पे रहते थे। ये बहुत बड़ा रहस्य है। हम तो बहुत टाइम के बाद पता चला कि दादा भगवान ने ये वाक्य बोला कैसे, क्योंकि दादा भगवान चाहते थे कि हमारे यहाँ पर जितने भी बच्चे हैं सत्संग में आते हैं उनका ऐसा व्यवहार होना चाहिए कि सब लोग बोले कि ये किनके पास जाते हैं, तो ये तो दादा भगवान वाले महात्मा है, ये दादा भगवान के आपतो पुत्र है। ऐसा सुनने के लिए लोग तरसते थे कि इनका व्यवहार तो देखो, ये दादा भगवान वाले हैं, इनका व्यवहार कितना अच्छा है, कितना एक दूसरे का ख्याल करते हैं। ऐसा पूरे समाज में नाम हो गया था। पूरे समाज में हमारे वर्तन से लोग दादा भगवान को मिलने आते थे। तभी हमको पता चला कि हमारा व्यवहार कैसा होना चाहिए कि सब लोग दादा भगवान को ढूंढने निकले कि इनको किसने ज्ञान दिया है, इनको किसने समझ दिया है, इनको किसने अंडरस्टैंडिंग दिया है, इनके पीछे कोई बहुत बड़े व्यक्ति का हाथ है। जब हमको या हमारे दादा भगवान को ढूंढने निकलेंगे सब लोग, तब समझना आपका व्यवहार टॉप हो गया। ये बहुत बड़ा रहस्य है। जब आपको ढूंढने की जगह लोग दादा भगवान को ढूंढने निकलेंगे कि भाई इनको किसका ज्ञान मिला है, इनको किसकी समझ मिली है, तो सब जब बोलेंगे इनके पीछे किसी का हाथ है, तो बोलेंगे हमको उस दादा भगवान से मिलना है। उस दिन आप समझना कि आपका व्यवहार टॉप पर पहुंच गया। पूरे जगत की आपको ब्लेसिंग्स मिलेगी, दादा भगवान की ब्लेसिंग्स मिलेंगी। हमको ऐसा ऐसा पुरुष बनना है, ऐसा स्त्री बनना है ताकि दादा भगवान हमारे पे खुश हो, पूरा जगत आपके ऊपर आफरीन हो जाएगा। बरोबर है। बराबर, ठीक है। दरिए, आप हाँ बोलते थे, क्या हाँ बोलता आप? दादा मैं अंदर कह रहे थे केशव आनंद जी दादा के ना जब है ना दादा भगवान ने बोला था कि है ना एक दूसरे को हमेशा खुश करने का, और उन्होंने कहा था कि है ना कभी भी किसी को दुख नहीं पहुंचाना है। तब से वो कह रहे थे कि है ना वो सबको सुखी पहुंचना चाहिए। वेरी गुड। ओके, तो ऐसे अभी करने का आप करते हैं ऐसा? ये दादा मैं करेंगे। भी उसकी कोशिश हमेशा ही करता हूँ। वेरी गुड। वेरी गुड, मम्मी को पूछना पड़ेगा हमको। ओके, जय सच्ची, वेरी सच्ची ओके। एक को बच्चे लोग, ये हमने ये भेजा है। इंडियन हेल्थ ओके। मैंने पढ़ा था। ओके, पढ़ा है तो दूसरा किसने पढ़ा है? ओके, तो कल ये फर्स्ट पेज देखो, 7 आइटम में, उसमें से आपको क्या पसंद पड़ा और आपको क्या इम्प्रूवमेंट करने का है इसमें। ओके। हाँ।
ओके पढ़ाई देता है ना फर्स्ट पेज ओके हाँ आपको याद है लक्ष्य नहीं ओके तो पढ़ना फर्स्ट पेज में याद है हम्म एक लाइन मुझे याद है क्या बोला एक मुझे लाइन याद। एक पॉइंट पूरा याद है कौन सा अ, कि अपना कभी सुबह का भोजन नहीं बचा है और अपन ने शाम का भोजन खा लिया तो वो भोजन अपने लिए पॉइजन बन जाएगा ओके या ठीक है वेरी गुड ओके तो कल वी विल टॉक अबाउट दिस ओके दादा मेरा एक डाउट था। हाँ बोलो धैर्य दादा आपने अंदर लिखा था डॉक्टर्स हैव लिमिटेशंस, तो मतलब डॉक्टर्स कैन नॉट गिव लॉन्गेटिविटी, तो उससे है ना हेल्थ टिप्स का मतलब क्या है? किसमें लिखा था वो आपने ना वो स्लाइड में लिखा था एक मिनट के डॉक्टर्स हैव लिमिटेशंस, उससे नो 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 हमारे वो हेल्थ तो का वो तो क्या फायदा? वो तो कुछ दूसरा होगा मेरा किधर लिखते 7th वाला। नो डॉक्टर इज केपेबल ऑफ गिविंग लॉन्गिविटी। हाँ मतलब लॉन्ग लाइफ नहीं दे सकता है ऐसा। तो दादा उससे हमारा हेल्थ का क्या लेना देना? पढ़ो बाद में मालूम पड़ेगा ना और रूल्स एंड रेगुलेशन टू बी हेल्दी का है ओके कल फर्स्ट पेज पढ़ना बाद में आपको मालूम पड़ जाएगा ओके जय सच्चिदानंद जय जय सच्चिदानंद। सच्चिदानंद। કે કેશવાનજી તો થોડું તમારે રોકાવું પડશે ઓકે हाँ हाँ नो प्रॉब्लम नो प्रॉब्लम। ઓકે 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 હસમુખ આનંદજી આવી ગયા अभी क्या सर? છે ઓકે हम्म। તમે રોકાવ છો કે તમારે જવાનું છે नहीं भले भले हसमुख आनंद जी ने कंटिन्यू करवा दो। हाँ ઓકે ओके। જय जय સચ્चिदानंद सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद जी। जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद। ઓકે હસમુખ આનંદજી આપણે હવે આપણે અમીબેન પદ ગાવાના છે ओके અમીબેન જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમીબેન હસમુખ આનંદ. તમારું પદ તો બહુ લાંબુ છે અડધું ગાવાના છો તમે તમે કહો એવી રીતે. ના તો પૂછું છું તમને એટલે ટાઈમ લિમિટેશન હોય તો એક જ પેજ લઈએ આપણે. ઓકે ના અધરવાઇઝ હું શું જો કાલે તમે ફ્રી હો તો કાલે આવજો ને તો આપણે પૂરું કરીએ કાલે ઓકે રાઈટ ચાલશે. હા તો હમણાં એક જ પેજ લેવું છે ને, શું કહ્યું કયું બચ્ચે? એટલે એક જ આ હા સાતત્ય હા બસ હોય તો જ ઉપદેશ. નહીં વાંધો આવે બસ. ઓકે ઓકે નો પ્રોબ્લેમ હા જસ્ટ ફાસ્ટ છે ને એટલે વાંધો નહીં આવે. હા આ ફાસ્ટ છે, પદ ફાસ્ટ છે આ. હા હા પડેલું ગુમ થઈ ગયું ઓકે હું કાઢું છું ત્યાં ત્યાં ધીમે ધીમે સ્ટાર્ટ કરો તમે ઓકે હા મારી પાસે બુક છે. ઓકે જય સચ્ચિદાનંદ. અને હસમુખ આનંદ ખબર છે એટલે હમ સાતત્ય હોય તો જ ઉપદેશ આપજો, અન્યથા વધશે તે અવગાડજો. વર્તનમાં નોય એવું શબ્દ ન કાઢજો, પોતાનું સુધરે પછી કોકને સુધારજો. ટસરે ચડે ત્યાં જક નહીં ઝાલજો, ભીત સામી લાગે ત્યાં જ મન પગ વાળજો.
પ્રાકૃત અવળા કોને જાગૃતિ રાખજો. એક ફેર લપટે મન ટેવ પડી જાય જો. સાતત્ય હોય તો જ ઉપદેશ આપજો. અવળું ગ્રહણ કરે દૂર બુદ્ધિ જાણજો. સમજણ વાકી છે ત્યાં હાથ જ ના ઘાલશો. કોઈનું સ્વમાન ભાંગી બગડે છે કામ જો. વ્યવહારે મર્યાદા સાચવીને ચાલજો. શેઠ કરતા નોકરને વધુ અભિમાન જો. અથોડો ઉગામ સેજ થતા અપમાન જો. જેમ જેમ સત્તા વધે નમી નમી ચાલજો. સાથીઓને જશ આપી રાજી કરી રાખજો. સાતત્ય હોય તો જ ઉપદેશ આપજો. જ્ઞાન તો કહે છે કે કશું ના હલાવશો. પોતાની ભૂલ્યો નોંધી જાતનું સુધારજો. ઘેરે બેઠા તપ આયા ઉપકારી કાળજો. રાત દાડો રાખે તપતા મત ભેદી માલજો. કશાયો ન ઉપજાવે વાણી સ્યાદ વાદજો. જ્ઞાનીની કરુણા જોવી મીઠી લાગે કાળજો. માં બેસાડીને પછી દેશે ડામજો. ભક્ષણ આપી ગાંઠું બાળી નિષ્કામજો. સાતત્ય હોય તો ઉપદેશ આપજો. દાદા કહે ગાંડા અમને તોય આવે વાલજો. રૂવે રૂવે શુદ્ધ પ્રેમ નિત વર્ધી પ્યારજો. આડા માલ જાણ્યા છતાં દીધું અમને મોક્ષ ખપીને કહું છું છે તે આ પામજો. જગત ગતે શને શને સર્વયું કાળજો. પરાધીન પર સત્ય તાતા ખેંચ ટાળજો. વિશ્વ તો બાગ છે ફૂલને ઉદ્યાનજો. નોખી પ્રાકૃતિક સૌરભ જાણી જોઈ માણજો. સાતત્ય હોય તો જ ઉપદેશ આપજો. અન્યોદય પૂરક વિશ્વે સમસરના માર્ગજો. કાળનું સુશોભન છે બેસુરામાં તાલજો. સમજણ બાકી છે કોઈ ના ભાંડશો. કુદરત પકડી દંડે હશે કઈક વાત વાગતો જ. નથી જાણ્યું ત્યાં સુધી ઠોકર તમામજો. તો કામજો. ગનેગારી નીકળે છે ભરેલા શુમાલજો. પરમાણુ પાર કાછે હીરાને સંભાળજો. સાતત્ય હોય તો જ ઉપદેશ આપજો. ગમે તેવા ભારી કર્મે દાદાને સંભાળજો. શૂળી ઘાવ સોય સરશે નિશ્ચિત માનજો. કેફ જે ઉતારે સર્વે તેનું નામ જ્ઞાનજો. ભિક્ષુકી ટાળે સર્વે ભેદ બુદ્ધિ ટાળજો. દાદા 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 બોલી છૂટ્યા જેના પ્રાણજો. સમાધિ મરણ વાળા ભવ્યાત્મા સંભાળજો. સાતત્ય હોય તો જ ઉપદેશ આપજો. અન્યથા વધશે કેફ અવગાડજો. જય સચ્ચિદાનંદ.
ગઈ છે બહુ સરસ પદ કાઢ્યું આપણે ગાયું જય સચ્ચિદાનંદ. સરસ ઇવન આપણે હસમુખાનંદજીને પણ ગાવાનું શરૂ કરી દીધું હતું સાથે સાથે વેરી ગુડ ઓકે હસમુખજી, આમાં થોડી સમજ આપો ને. આ મન ઉપર છે ને પ્રાકૃત, ત્રીજું પેરેગ્રાફ, ચોથું. પ્રાકૃત અવળાકુને જાગૃતિ રાખજો, એક ફેર લપટે મન ટેવ પડી જાય જો. આ મન લપટું પડી જાય છે ને, ત્યાં આજે જાગૃતિ માંગે છે. અનમ્યુટ. હસમુખાનંદજી અનમ્યુટ કરો. તો કે હા બોલો. કળિયુગની આપણી જે કળિયુગની પ્રકૃતિ છે, તો કે પ્રકૃતિની અંદર જે સીધો માલ બહુ ઓછો હોય છે અને અવળો માર્ગ બહુ હોય છે. અવળો માલ બહુ ભરેલો છે. તો કે પ્રકૃતિના કઈ પણ એવા અવળા ખૂણા ખાંચરા હોય, આમ બહાર દેખાય નહીં તમને, પરંતુ સમય અને સંજોગ આવે ત્યારે એ વસ્તુ અંદરથી માલ આપણો નીકળતો હોય છે. કે એવા અવળા પ્રકૃતિની અંદર, એવા ખૂણા ખાંચરાની અંદર જે અવળો માલ પડેલો છે, ત્યાં આપણે ખાસ વિશેષ જાગૃતિ રાખવી એવું છે. કારણ કે આપણું મન કેવું છે કે એક પેરો ચાખે ને પછી ધીરે 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 કરતો એ લપટું પડી જાય, ખ્યાલ? અને એક વસ્તુ લપટું પડી જાય પછી એને રિપેર કરવું બહુ અઘરું થઈ જાય છે. દાદા ભગવાન કહેતા હતા કે ખાસ વિષય સંબંધની બાબતમાં દાદા ભગવાન કહેતા હતા કે એક વાર જો લપટું પડી ગયું ને, જેમ પહેલાના જમાનામાં ઢાંકણા આવતા હતા, ઢાંકણા, એ ઢાંકણા લાકડાના આવતા હતા. તે લાકડાના ઢાંકણા ધીરે ધીરે ખોલ બંધ કરે ને પછી ધીરે ધીરે એ પછી ટાઈટ થાય જ નહીં, ખ્યાલ? કારણ કે અંદરથી પછી એની જે ફિટિંગ હોય એ નીકળી જતું, એટલે કે લપટું પડી જવું છે. એટલે પછી ગમે તેલા તમે ડાટા મારવા જાઓ પણ એ વાગે નહીં. દાદા કે એ લપટું પડી ગયું છે. એટલે આપણું મનનો સ્વભાવ પણ કેવો છે કે એક વખત કોઈ ભૂલ થઈ અને આપણે એને લેટ ગો કરી કે ભાઈ આવું તો ચાલે, આમ છે તેમ છે, તો કે ધીરે 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 એ ભૂલો પછી ધીરે ધીરે રિપીટ થતી જાય છે. અને પછી એ ભૂલને આપણને ભૂલ જેવું લાગે જ નહીં, એટલે કે લપટું પડી જાય. આપણું મન કેવું છે એ બાબતની અંદર લપટું પડી જાય. એવી ઘણી બધી બાબતોની અંદર, ખાવાની બાબત હોય, ફરવાની બાબત હોય, તો કે દરેક જગ્યાએ એવા પ્રાકૃતિકના આપણા અવળા જે પણ ખૂણા ખાંચરા છે. કારણ કે આ જ્ઞાન આપણને મળ્યું છે તો કે હવે મનની આપણે જોતા થાય છે. મન એ આપણા કયામાં વશમાં થયું છે. મનના આપણે જ્ઞાતા દ્રષ્ટા થયા છે. તો કે મન, અને મન કેવું છે આપણું કે એ અંદર બધું જાણે, કે ભાઈ એની હાજરીમાં આપણે એક વાર એને ચલાવી લઈએ ને એટલે એને ખબર પડી જાય કે ભાઈ આ ચલાવી લેશે, સમજાય ને? એટલે એમ કરતા 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 લપટું પડી જાય. એટલે કે એ ભલે બીજું કોઈ નથી જોતું પણ આપણું મન છે એ આપણે અંદર જોવે જ છે કે ભાઈ એક વખત આપણે એનું ચલાવી લઈએ ને પછી ધીરે 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 કરતી એ ગાડી પછી ટ્રેક પરથી ઉતરી જતી. એટલે પછી આપણે જે હાસિલ કરવા માંગે જે વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે એ પછી પ્રાપ્ત થવા દે ને. પછી ગમે તેટલું તમે ઢાંકો ને, દાદા કહેતા હતા કે આવું મન તમારું લપટું પડી જાય ને તો કે અમારી જોડે લાવજો. એને કોઈ પણ વસ્તુ ઢીલી થઈ જાય ને, લોખંડ ની અંદર કેવું હોય, કઈ પણ વસ્તુ આવું લપટું એટલે ઢીલું થઈ જાય ને તેને શું કરે, પછી ઉપર વેલ્ડિંગ કરે. શું કરે? ઉપર વેલ્ડિંગ કરે અને પછી વેલ્ડિંગ કરી અને પછી એને ટાઈટ કરે, ઘસીને પાછું ટાઈટ કરે. પાછું હતું ને એવું ટાઈટ કરે. દાદા કહેતા હતા કે તમે અમારી જોડે આવજો એટલે કે અમે વેલ્ડિંગ મારીને તમને ટાઈટ કરી આપીશું, કે સમજાય ને? તો કેવા જોડે આપણે જઈએ તો કે લપટું પડેલું મન, બાકી લપટા પડેલા મનમાંથી બહાર નીકળવું ખૂબ કરતા ખૂબ જ શક્તિ માંગે છે અને એની માટે ખૂબ જ મોટો પરાક્રમ ભાવ જોઈએ. કારણ કે અત્યારે કળિયુગનું આ મન છે ને, દરેકે દરેક વસ્તુની અંદર લપટું પડી જતું હોય છે, સમજાય ને? તો કે એ વસ્તુની અંદર આપણે જાગૃતિ ખૂબ જ માંગીએ છીએ. અને કેમ કરીને લપટું ના પડે પહેલામાં પહેલું આપણે જાગૃતિ રાખવાની. પડી જાય તે જ્ઞાની પુરુષ પાસે જઈ એને વેલ્ડિંગ મરાઈને પાછું એને સીધું ટાઈટ કરી નાખવું પડે પાછું, કે ફરીથી આવું ના થાય. એની માટેના જે કંઈ પણ પ્રિકોશન હોય એ આપણે લેવા જોઈએ, સમજાય ને? દાદા ભગવાનનો આ શબ્દ છે, બાકી ક્યાંય શાસ્ત્રમાં કે ક્યાંય આ વસ્તુ છે નહીં. એવું છે મનની બાબતની અંદર, સમજાય ને? એટલું સરસ ઉદાહરણ આપ્યું છે કે ઢાંકણાના બૂચના ઉદાહરણ દાદા ભગવાન આપતા હતા. એમ એક વાર બૂચ એવું થઈ જાય એ બૂચની અંદર કશી વસ્તુ ટકે નહીં, કે કઈક સહેજ એ કરો એટલે ખુલી જાય, સહેજ એ કરો એટલે ખુલી જાય. એટલે પછી ધીરે ધીરે કરતી એ એના જેવું થઈ જાય. આપણે મન ના કયા પ્રમાણે ધીરે ધીરે આપણે ચાલતા થઈ જઈએ એવું આપણા અંદર. એ મન છે નપુંસક વસ્તુ,
પણ તે છતાંય આપણે એના કયા પ્રમાણે ચાલતા થઈ જઈએ છીએ, સમજાય ને? એટલે હા, અલગ અલગ આપણે હા. પ્રકૃતિની અંદર એવો કઈ પણ માલ હોય તે જાગૃતિ રાખી અને એક ખાસ કે લપટું ના પડે એની માટેનું ખાસ આપણે ધ્યાન રાખવાના. અને સમજાય ને? આજે આખું પહેલો પદ શબ્દ, હા, બોલો બોલો, શું કહો છો? સોરી, આપ શું કહેતા હતા હમણાં? એટલે આની શરૂઆત જ એવી છે કે સાતત્ય હોય તો જ ઉપદેશ આપજો, અન્યથા હા. વધશે એફ અવગાડજો. સમજાય ને? તો કે જ્યાં સુધી આ પોતાના મન વચન કાયાની અંદર એ રીતનું અંદર હોય નહીં તો કે તો જ અન્યથાને વાત કરજો. બાકી નહીં તો શું છે, પોતાની અંદર કશું ના હોય અને તમે બધાને કે કરો છો એટલે અંદર હું કંઈક છું, હું કંઈક જાણું છું, હું કંઈક જાણું છું, એવો અંદર મન અંદર કેપ ચડે રાખે. સમજાય ને? અને કેવું કેપ ચડે કે અવગાડ થઈ જાય, અવગાડ ધીરે 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 કરીને એકદમ ગાઢું થઈ જાય. સમજાય ને? તો કે જ્યાં સુધી આપણી અંદર કઈ નથી ત્યાં સુધી બીજાને પણ આપણે વાત કરાય નહીં. એટલે હંમેશા આપણું ચારિત્ર બોલવું જોઈએ. આપણી વચન કરતા કઈ પણ માણસને વધારે ઇફેક્ટ શેની કરે છે? વાણી એટલી બધી ઇફેક્ટ નથી પડતી, એનું જે ચારિત્ર હોય ને એ ચારિત્ર એને કાયમ માટે એની છાપ એના સામેવાળા પર પડતી. આ દાદા ભગવાનનું શું હતું? દાદા ભગવાનનું એ ચારિત્ર જ, એમનું જે જીવન આખું હતું એની જ અસરો બધા ઉપર, આપણે મહાત્મા ઉપર બધી આવી લે છે. અને અત્યારે એ ચારિત્ર હોય એટલે એનાથી જે વાણી પણ નીકળે ને તો સહેજ સામાન્ય ટકોર સ્વરૂપ હોય ને તે છતાં પણ એનું બધું સૂર્ય હમણાં કેશવના જે આગળ બધી સત્સંગમાં વાત કરી ને છોકરાઓ જોડે કે ખાલી દાદાને કીધું કોઈ સૂરજ ઉગે છે, આટલા મોટા સૂરજ દાદા ઉગે છે, પછી તું જાગે છે, કે ખાલી એટલું કીધું તે છતાંય એમનો આખો રોગ બધો અંદરથી નીકળી ગયો કાયમ માટેનો. તો કે ચારિત્ર વાળી વાણી હતી દાદા ભગવાનની. સમજાય ને? ખાલી આટલું જ કીધું. આપણે કોઈને તો રોજ આ શબ્દ કહેતા હોઈએ છીએ, પરંતુ સામે તો કઈ અસર જ નથી થતી. કેમ? કારણ કે પોતાની અંદર એવું વર્તતું નથી. અને દાદાની અંદર પોતાની અંદર એવું વર્તતું હતું એટલે ખાલી 2 શબ્દ જ કીધે એમને તો કે આખી જિંદગીનો એ રોગ નીકળી ગયો. કે ભાઈ સૂર્ય ઉગે તે છતાંય કે આટલા મોટા સુરત દાદા જે લોકોને પ્રકાશ આપે છે એવું જાગે છે, પછી તું જાગે છે. ખાલી આટલી જ વસ્તુની અંદરથી આખી લાઈફ ટાઈમ માટેનો રોગ નીકળી ગયો. એટલે સાતત્ય હોય તો ઉપદેશ આપજો, નહીતર શું થશે કે અંદર મનની અંદર બધા કેપ વધે જ રાખશે, વધે જ રાખશે, વધે જ રાખશે. એટલે કેપ વધે એટલે બધી પડવાની નિશાની થઈ જાય આપણી. સમજાય ને? આખું પદ જે છે ને એક એક બધી ચેતવણીઓ આપણને આપેલી છે એક એક જગ્યાએ અંદર. દરેક જગ્યાએ બધી ચેતવણી અંદર આપેલી છે. એવું છે કે વર્તનમાં એવો શબ્દ ના કાઢજો, ક્યારે પોતાનું સુધરે પછી કોકને સુધારજો. સમજાય ને? આપણે તો આપણા વર્તનમાં કશું હોય નહીં તો છતાંય બધાને અંદર કે જ કરે એવું છે. એટલે કે છે કે પોતાનું સુધરે પછી તમે કોકને સુધારવા જજો. એટલે હંમેશા જે મહેનત જે છે તો કે પોતાને સુધારવા માટેની જ આપણે કરવાની જરૂર છે. આપણું જોઈ અને હાજરીથી જ બધું એની જાતે જ આજુબાજુમાં બધું પરિવર્તન ની જાતે જ આવશે, એનું રિઝલ્ટ આવશે. સમજાય ને? એની બદલે આપણે શું કરીએ કે આપણા વર્તનમાં કશું હોય નહીં, આપણે આખો દિવસ ટીવી ને મોબાઈલ જોતા હોય અને પછી બીજા 4 જણને કહીએ કે હવે તું મોબાઈલ ના જોઈશ, તું આ ના જોઈશ, તું આ ના જોઈશ, તો પછી ઉગવાનું છે? તો કે ના ઉગે. આખો પેલો પેલો જે દાખલો છે ને કે ભાઈ મહારાજ જોડે જાય છે, એક મમ્મી હોય છે એનો છોકરો ગોળ બહુ ખાતો હોય છે, એના એ ગુરુજી જોડે લઈ જાય છે કે અને કહે છે કે તમે અમને કહો કે આ ગોળ ના ખાય એમ. ગુરુ શું કહે છે કે કામ કરો તમે અઠવાડિયા પછી આવજો કે. એટલે પછી પેલા બેન હોય છે એના છોકરાને લઈને અઠવાડિયા પછી જાય છે એ ગુરુ જોડે. અને પછી એ ગુરુ છે એ છોકરાને કહે છે કે બેટા તું ગોળ ખાતો, વધારે ગોળ ખાતો નહીં કે. એના મમ્મી કે તમારે આટલું જ કહેવાનું હતું તો કે અઠવાડિયા પહેલા તમારે કહી દેવું જોઈએ ને, કે અઠવાડિયા પછી શું મને ધક્કો કરવાનો. ગુરુ શું કહે છે કે ભાઈ અઠવાડિયા પહેલા હું જ ગોળ ખાતો હતો એટલે આને કેમ ન હું કહી શકું કે. સમજાય ને? તો કે પહેલાના બધા ગુરુ પણ એવા હતા બધા. તો કે જ્યાં સુધી પોતાનું ના સુધરે ત્યાં સુધી બીજાને સુધારવાની જરૂર, પોતાના વર્તનમાં ના હોય તો કેવો એક પણ શબ્દ આપણે કાઢવો જોઈએ નહીં. સમજે ને? એક એક વસ્તુ બધી આખું જે પદ છે ને એક એક જગ્યાએ આપણને બધી અંદર ટકોર કરે છે. એવું છે, ટકોર કરે છે, ચેતવે છે. મતલબ એવું છે કે આજ બધી જગ્યાએ તમે જાગૃતિ રાખજો. ખાસ કરીને ખાલી તમે એમનામ બી વાગોળશો ને તો અંદર પ્રકૃતિના કેટલા ખૂણા ખાચરા અંદર આપણને દરેક જગ્યાએ દેખાશે. એવું છે, દેખાશે. કરેક્ટ, આ વાત બરોબર કહી આપે
હું આ પદ કાલે પરમ દિવસે સિલેક્ટ કર્યું ને તો 2-3 વાર વાંચ્યું ને તો મને આમ દેખાવા લાગ્યું બધું કે આ બધી પ્રકૃતિના બધા ખૂણા જ બધા બતાડી દીધા છે કવિરાજે, અને આ પદ ગાતા ગાતા દેખાય છે. એવું છે કે હમ દરેકે દરેક જગ્યાએ બધી બાબતોની અંદર અંદર બધું બતાડેલું છે આ પદની અંદર. એવું છે કે ટસરે ચડે ત્યાં જગ નહીં જાણજો, કે કોઈની જગ્યાએ ટસરે ચડે આપણે તો કે જગ જાળશો નહીં, ભીત સામે મળે ત્યાં મન પાછા વાળજો. એમ કે ભીત હોય તો તમે શું કરો છો કે પાછા નથી આવી જતા, એની જગ્યાએ કોઈ જગ્યાએ ટસરે ચડશો નહીં. આ બધી જગ્યાએ આપણે જેટલું એક એક લાઈન તમે 3-3, 4-4, 5-5 વખત ગાશો ને તો પણ અંદર આપણે પ્રકૃતિ અંદર બધી લાઈટ અંદર થતી રહેશે બધી. સમજાય ને? આ ખાલી એક જ વસ્તુ કે પોતાનું સુધરે પછી કોકને સુધારે, એ લાઈન ખાલી તમે 4-5 વખત આપણે ગઈએ ને તો પણ આપણે અંદર કેટલી બધી જાગૃતિ આવે. સમજાય ને? પ્રાકૃત અવળે જાગૃતિ રાખજો, એક ફેરો લપટે મન ટેવ પડી જાય છે. ખાલી એ વસ્તુ કહીએ ને તોય આપણને અંદર કેટલી બાબતોની અંદર આપણે પોતાની પ્રકૃતિની અંદર નિહાળીએ ને તો કેટલી બાબતોની અંદર આપણું મન લપટું પડેલું આપણને હશે. એવું છે જે બાબતોની અંદર એમનામાં જ લપટું પડી ગયું ભાઈ, કશું હોય નહીં પણ છતાં એ પ્રકૃતિની અંદર એવું વણાઈ જ ગયું હોય છે. સમજાય ને? અંદર આખું પદની અંદર બધી જ જગ્યાએ જ્યાં જ્યાં પણ જાગૃતિ રાખવાની જરૂર છે બધી જ વ્યવહારની અને બધી જ જાગૃતિની વાતો આખા પદની અંદર બહુ સરસ આપેલી છે. પછી આ ઘેર બેઠા તપ આયા ઉપકારી કાળજો, રાત દાડો રાખે તપતા મતભેદી માળજો. આ તો દેખાય જ છે. એવું છે. આ કળિયુગ ની અંદર બધા તપ કરવા દાદા કહેતા હતા ને કે બહાર જવાની જરૂર નથી, બધું તમને ઘરની અંદર જ અવેલેબલ કરી દીધું છે. એવું છે કે ઘેર બેઠા તપ આવ્યા. કઈ લાઈન છે? લાઈન આગળ જતી રહી ના, આ રહી. ઉપકારી કાળજો, રાત દાડો રાખે તપતા મતભેદી માલજો. એવું છે કે નિરંતર તમને દાદા કે આ કળિયુગ એટલે શું કે કળ જરીક વાર માટે પણ કળ વળે નહીં એવા સમય જેવું છે. આપણને એમ લાગે કલાક આ કળ વળશે ત્યાં તો કોકનો ફોન આવી જાય, કાં તો ન્યૂઝ આવી જાય. એવું છે એટલે માણસને આખો દિવસ એને તાપમાન તપમાં જ રાખ્યા કરે. અને સહેજ પણ સગવડો બધી છે, સગવડો બધી જ છે. બાહ્ય સગવડો આપણે જોઈએ તો બધી જ જાતની જે સતયુગમાં સગવડો નથી એ બધી જ સગવડો અત્યારે કળિયુગની અંદર દરેક ઘરે ઘરે અવેલેબલ છે. એ સગવડો સતયુગની અંદર રાજા મહારાજાઓને જ ખાલી અવેલેબલ હતી. એ સગવડો અત્યારે ઇન્ડિયા એટલે દેશના એટલે દરેક જણને અવેલેબલ થઈ ગઈ છે. પેલા તો ખાલી રાજા મહારાજાઓ મોટા રથમાં કે એમાં જતા હતા, અત્યારે તો બધાને ઘર ઘર ગાડીઓ આવી ગઈ છે. સમજાય ને? પેલા તો મ્યુઝિક સાંભળવું હોય તો ખાલી રાજા મહારાજાઓને જ સાંભળવા મળતું હતું, અને અત્યારે તો તમે હેડફોન લગાવો તો દુનિયાભરનું જે મ્યુઝિક સાંભળો બધું જ સાંભળવા મળે. એટલે કે સગવડ બધા જ છે, પરંતુ માણસને અંદરથી કળ વળતી નથી. સમજ્યા? કળિયુગ નો માલ છે કે ઘેર બેઠા તપાય ઉપકારી, રાત દાડો રાખે તપતા મતભેદી માલજો. એવું છે એ અંદર આપણે અંદર ઘર અને ઘરના સભ્યોને બધા ભેગા જેવા થયા છે કે એકબીજાનો મત જ મળે નહીં, મતભેદ રહ્યા જ કરે. એના આધારે ઘરની અંદર તપ 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 રહ્યા જ કરે. પરંતુ આપણને આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે ને તો કે આ બધા જ સંજોગોની અંદર કઈ રીતે રહેવું, કઈ સમજણથી આપણે જીવવું, એ બધી જ વસ્તુઓ આપણને અંદર ખ્યાલ આવે એવી છે. એટલે આપણી માટે બહુ ઉપકારી કાળ કહેવાય. એવું છે આ પંચમારો, અને દાદા ભગવાન આપણને મળ્યા છે તો કે એની અંદર છૂટવાનો આપણને એમને એક સ્કોપ આપ્યો છે, અવસર આપ્યો છે આપણને કે તમે આ સમજણથી જીવો તો કે આવું બધું જ ભલે પંચમારો રહ્યો પણ તે છતાંય તમે અંદરથી નીકળી શકશો એવી આપણને સમજણ આપી છે. કારણ કે સમજણ સિવાય અંદર ઠંડક આવે એવી છે નહીં. વસ્તુઓના આધારે ઠંડક ના આવે પણ સૌની સમજણના આધારે આપણને ઠંડક આવે એવી છે. આપણે શું કરીએ વસ્તુઓમાં ઠંડક પડવા જઈએ અત્યારે કે ભાઈ બહુ એ થયું હોય તો લાવો 2 કલાક પિક્ચર જોવા જતા રહીએ. તે 2 કલાક સુધી તમે અંદર શાંત રહેશે, પણ જેવા ત્યાંથી બહાર નીકળશો એવા પાછા બીજા ઉકળાટો ચાલુ રહેશે. એટલે બધા ટેમ્પરરી રસ્તા ખોળે છે પણ પરમેનન્ટ રસ્તા તરફ વળતા નથી. અને આપણને દાદા ભગવાને પરમેનન્ટ રસ્તો આપી દીધો છે ભાઈ કે આ સમજણથી તમે જીવશો
તો કે તમને કાયમના તમે સુખ્યા અંદર થઈ જશો. ભલે ઘરની અંદર હજારો મતભેદ હશે, પણ તે છતાંય આપણી સમજણ એવી હશે કે કોઈ જોડે મતભેદ પડે ને, એ દાદા નહીં. ભગવાનનું જ્ઞાન સમજણ છે. બરોબર ને? એવું છે. અને એ રીતે આપણને જીવતા પોતે જીવ્યા છે અને આપણને પણ એ રીતના જીવતા શીખવાડ્યું છે. એવું છે. કરેક્ટ. દાદા અને કહે આ કે અમારે ઉપરનું આ જે કહે છે ને દાદા, જ્ઞાન તો કહે છે કે કશું ના હલાવશો, પોતાની ભૂલો નોંધી જાતનું સુધારજો. જાતનું સુધારજો. એટલે અહીંયા કશું ના હલાવશો માં શું કહેવા માંગે દાદા? હા, તો કે આ જ્ઞાન શું કે છે કે આપણે સામાન્ય રીતે કઈ પણ વસ્તુ હોય તો કે એને સુધારવા જઈએ છીએ. આપણે શું કરીએ છીએ, એને એક્સેપ્ટ નથી થતું આપણાથી. ઘર હોય કે ઘરના સભ્યો હોય કે ગમે તેની જોડે વ્યવહાર હોય, બરોબર, એક્સેપ્ટ નથી થતું અને એને આપણે સુધારવા માટે કોશિશ કરીએ છીએ. દાદા કહે છે શું કે છે કે ભાઈ પોતાની જ ભૂલ છે, આપણને ભેગો કેમ થયો, સમજાય ને? આવો આપણને ભેગો કેમ થયો કે પોતાની ભૂલ નોંધી જાતનું સુધારજો. કે સમજાય કે સુધારો કરવાની ક્યાં જરૂર છે? બહાર સુધારવાની જરૂર નથી, બહાર કશી હલાવવાની જરૂર નથી, પરંતુ જે કંઈ પણ સુધારો કરવાનો છે એ ક્યાં કરવાનો છે? તો કે આપણી અંદર જ એ સુધારો કરવાનો. એટલે કે જાતને અંદર તમે સુધાર કરજો તો કે એનો નિવેડો આવશે. જો તમારે છૂટવું હોય તો, આ ભવ પરિભ્રમણ છૂટવું હોય તો એનો આ રસ્તો છે. અને જો તમારે આમાં એ કરવું હોય તો એકબીજાને સુધારવાની કોશિશો તો બધા કરે જ છે ને અત્યારે. નથી કરતા? આખો દિવસ કરે. પણ જો તારે છૂટવું હોય તો દાદાએ કવિરાજે 2 લાઈનમાં જ ચાવી આપી દીધી કે ભાઈ કશું હલાવશો નહીં, કે પોતાની ભૂલો નથી અને જાતને સુધારવાની અંદર તમે લાગી જશો. તો અંદર જેટલું સુધરેલું હશે એટલું સામે ઓટોમેટિકલી બધું સુધારો થઈ જ રાખશે. એટલે આપણે શું કરીએ, સામે વાળાને હલાય કરીએ છીએ સવારથી સાંજ સુધી. એવું થાય છે કે નથી થતું? આપણે કઈ પણ વસ્તુ હોય તો અંદર સુધારવાની જગ્યાએ એ સામે વાળો સુધરી જાય તો ભાઈ મારે કોઈ પ્રોબ્લેમ નથી. એ સમજણથી જ આપણે ચાલીએ છીએ અને એ સમજણથી જ બીજાને ચલાવવાની કોશિશ કરીએ છીએ. એવું છે. ખાલી તમે એક દિવસ પ્રયોગ કરજો ને, આપણે ઘરની અંદર પ્રયોગ કરવાનો કે આ કવિરાજની 2 લાઈન છે કે ભાઈ આજે કશું હલાવવું નથી, જે છે એક્સેપ્ટ કરવું છે. ખાલી 1 કે 2 દિવસ આપણે એવો પ્રયોગ પણ કરીએ ને તો પણ આપણને એનો અનુભવ થશે કે સાલું કશું હલાવવા જેવું નથી, આપણે જે છે એ ઓકે કરીને આપણે નીકળી જાવ, પોતાનું સુધારીને નીકળી જાવ. ખાલી પ્રયોગ કરીશું ને તો પણ આપણને એનો અનુભવ અંદરથી થશે આપણને કે ભાઈ કશું હલાવવા જેવું છે નહીં, ખાલી પોતાનું અંદર સુધારી અને નીકળી જવા જેવું છે. કારણ કે આ જ્ઞાન મળ્યું છે ને, એ જ્ઞાન મળ્યા પછી પોતાની જે કંઈ પણ જાગૃતિ છે તો કે કેમ કરીને પોતાના માટે વપરાય ને એ આપણને વધારે હેલ્પફુલ થશે, એ વધારે ઉપયોગી થશે. અને જેટલી બહારની સાઈડ કે બીજાને સુધારવા, આ કરવું છે તે કરવું છે, એમાં વપરાશે તો કે બધું જ આખું પ્રકૃતિની બાજુ અંદર ખેંચાઈ જશે. સમજાય ને? એટલે કે હવે આપણે જાગૃતિથી પોતાની જાતને સુધારવા માટેની પ્રયત્ન કરવાના. અને આને કે કરવાનું, આપણે કેશવાને જે કીધું ને કે આને ટકોર કર જ કરવાની એવું છે. આખો દિવસ ટકોર કર જ કરવાની છે. એટલે કે છૂટાપડાનો પ્રયોગથી અને આખો દિવસ ટકોર કર કરીએ એટલે ધીરે ધીરે એ ગાડું એનું ચાલતું જાય. બરાબર. બીજું પેજમાં કઈ છે નહીં. બરાબર. મગર કે આડો માલ જાણે છતાં દીધું અમને જ્ઞાન જો, વૃક્ષ કપીને કહું છું. એવું છે કે આડો માલ જાણ્યો તે છતાંય આપણને જ્ઞાન આપ્યું. બાકી સતયુગની અંદર તો કેવું થાય કે ભાઈ તો પેલા આ બધું સુધારીને આવે પછી તને આ જ્ઞાન હું આપું. પરંતુ આ જ્ઞાની પુરુષ કળિયુગની અંદર આપણે પોતાની અંદર જોઈએ ને તો કેટલી જાતની આડાઈઓ અંદર પડેલી છે. ખાલી આપણે અંદર જોતા જઈએ ને એક વસ્તુ હોય તેને સીધી રીતે એક્સેપ્ટ થતું નથી. સમજાય ને? કેટલી અંદર આડાઈઓ બધી પડેલી છે એના ખૂણે ખાતર. તે છતાંય એ આપણને દાદાએ જ્ઞાન આપ્યું છે. એવું છે જે આ પામજે કે વિશ્વ તો બાગ છે, ફૂલ ને ઉદ્યાન જો, નોખી પ્રાકૃતિક સૌરભ જાણી જોઈ માણજો. માણજે. હા, એટલે
બધાના ગુણ અલગ અલગ ગુણ જોઈ લેવાના એમ કહેવા માંગે છે. હા, નોખી પ્રાકૃતિક સૌરભ જોઈ જાણી માણજો એમ કે દરેક ની અંદર અલગ અલગ ક્વોલિટીઝ છે એવું છે. દરેક ની અંદર એક આપણા ઘરની અંદર રહીશું ને તો પણ એ દરેક ની અંદર અલગ અલગ ક્વોલિટી હશે જે ક્વોલિટી આપણી અંદર નથી એવું છે. પણ એ જે ક્વોલિટી આપણને જોતા આવડશે ને તો એ આખું જે ઘર અને ઘરનું વાતાવરણ આખું સૌરભમય થઈ જશે. પરંતુ આપણે એ ક્વોલિટીઝ જોતા નથી. દાદા ભગવાન કહેતા ને જયારે કવિરાજ એમને મળ્યા તો કવિરાજે દાદાને કીધું કે દાદા મને કશું જ આવડતું નથી કે એવું છે. બીજું કશું જ આવડતું નથી, આમ નથી આવડતું, આમ નથી આવડતું, આમ નથી આવડતું, પરંતુ કે ખાલી ગાતા આવડે છે કે એક જ ગુણ હતો. એ ગુણને દાદાએ પોષી અને એ ગુણ એટલો બધો મોટો કરી દીધો કે બીજા બધા જ અવગુણ હતા એ અંદર જતા રહ્યા. સમજાય ને? આપણે પણ એ જ દાદા ભગવાન અને એ જ દાદા ભગવાન જ્ઞાન આપણને મળ્યું છે. તો કે આપણી જોડે જે કંઈ પણ હોય એનો પ્રાકૃતિક નો એક ગુણ એને પોષણ આપો અને બીજા બધા અવગુણને જાતે ઓછા. કારણ કે એક વસ્તુ અપ થશે તો બીજા એની જાતે જ ઓટોમેટિકલી બધા ડાઉન થઈ જશે. પરંતુ આપણે શું કરે છે કે એનો ઘણા સારા ગુણો હોય એ કશું નથી એને પોષણ આપતા અને એક જ અવગુણ હોય ને એને આખો દિવસ આપણે એને ટોર્ચરિંગ કે કેકેજ કરતા હોઈએ છીએ. સમજાય ને? એના લીધે શું થાય એને જે ફૂલ ખીલવાનું હોય એને બદલે ખુલતું નથી અને બધે મુરઝાઈ જાય જેવું છે. અને દાદા જ્ઞાની પુરુષે શું કર્યું તો કે એક જ ગુણ હતો એને પોષણ આપઆપ કર્યું અને ગુણને આખું ફૂલને ખીલવી નાખ્યું આખું. અને આજે જો કેટલું લખાયું પણ ખરું અને એટલું ગવાયું પણ ખરું. જીવતું જાગતું ઉદાહરણ છે એવું છે કવિરાજ આપણી માટે કે ભાઈ એક જ વસ્તુ એમને આવડતું કે ગાતા આવડતું હતું એવું છે. અને એ જ ગુણને કવિરાજે આ દાદા ભગવાને પોષણ આપી અને એટલું બધું ખીલી નાખ્યું કે આજે કેટલું બધું કામ લાગે છે. તો કે એ જ સમજણ આપણને દાદા ભગવાને આપી છે. તો કે આપણી જોડે પણ આપણે ઘરના વ્યવહારોની અંદર જે કંઈ પણ હોય તો એ આપણે નક્કી રાખવાનું કે એનો જે અવગુણ છે એ જોવો નથી પરંતુ એ જે ગુણ છે એને હંમેશા આપણે એને પોષણ આપવું છે. પેલા એ ગુણને પોષણ આપશું તો એ ખીલી જશે અને સૌરભ મતલબ સુગંધી આવશે એની. સમજાય ને? પણ આપણે શું કરે છે ભાઈ અવગુણ એક ભૂલ થઈ ગયો હોય ને તો કેટલા દિવસ સુધી તેને કે કરીએ છીએ આપણે. ધ્યાન રાખજો તમે તે દિવસ ગયેલા તો એટલે આપણી નોંધ વાળી પાર્ટી એવી ને એવી જ રહે છે પછી. એવી જ રહે છે. સમજાય ને? અને જ્ઞાની પુરુષને તો આગળનું કશું નોંધ જેવું હોય જ નહીં. ના હોય. સમજાય ને? અને એ જ સમજણ આપણને આપેલી છે. સમજાય ને? તો કે હવે આપણે શું કરવાનું એ સમજણ એને એપ્લાય કરવાની છે. જ્યાં જ્યાં પણ એ સમજણની ચૂક થઈ જાય છે ચલો એ પ્રકૃતિનો ફોર્સ હોય અને ચૂક થઈ જાય પરંતુ આપણે એ જાગૃતિ રાખી અને પાછી એ સમજણ અંદર ગોઠવતા જવાનું છે. અને જેટલી આપણે ગોઠવતા જઈશું એટલું એટલે પાછું આપણું પાકું થતું જશે. સમજાય ને? આ સત્સંગ છે તો સત્સંગ શેની માટે છે તો કે સમજણ જ પાકી કરવાની છે આપણે. સત્સંગ એટલે શું તો કે રોજ નવી નવી વાતો ના હોય. સમજાય ને? પરંતુ એક વસ્તુ જે આપી છે એ જ તમને એકડો જે આપ્યો છે એ જ ઘૂંટ કરવાનું છે. શું કરવાનું છે? એ જ ઘૂંટ કરવાનું છે. સમજણમાં શું હોય રોજ નવું હોવું જોઈએ. ના, નવું નહીં. સત્સંગમાં એક જ વસ્તુ હોય. સમજાય ને? આ 5 આજ્ઞા છે તે 5 આજ્ઞા જ હોય. તે રોજે રોજ ઘૂંટ કરવાની છે અને એક વખત એ ઘૂંટતા આપણને આવડી ગઈ પછી તમને જેમ દાખલા તરીકે તમે નાના બાલ મંદિરમાં હોય તો પહેલા બીજા ધોરણમાં તો શું કરાવે છે આખું વર્ષ સુધી? ઘૂંટવાનું જ. સ્લેટ આપી દે એક બગડે 2 1 થી 10 સુધી ઘૂંટાઈ કરે આખું વર્ષ સુધી. કેટલો ટાઈમ? આખું વર્ષ સુધી. પહેલા તો અમે જયારે ભણતા એવું હતું આખું વર્ષ સુધી 1 થી 10 કાં તો ABCD ક ખ ગ ઘ એ 4-5 વસ્તુ હોય આખો વર્ષ તમને એ જ ઘૂંટાઈ કરે એક પહેલા બીજા ધોરણ સુધી. હવે એ બેઝ પાકો થઈ ગયો પછી એને આગળ બધું જ ફાવે છે કે નહીં. પછી ગમે તેવા મેથેમેટિક્સ ના દાખલા હોય ગમે તેવા શબ્દો હોય ગમે તેવી વાક્ય રચના એ બધું જ વાંચી શકે છે કે નથી વાંચી શકતા? ઘૂંટેલું પાકું થયું છે. તો કે આપણે સત્સંગ એ જ છે કે આ જ વસ્તુ 5 આજ્ઞા જ નિરંતર અંદર સત્સંગની અંદર ઘૂંટાતી જશે ને એટલું એ આપણું પાકું થતું છે. પછી આગળ ગમે તે આવશે ને ગમે તે સંજોગ આવશે એ ઓટોમેટિકલી જ ફટફટ કેલ્ક્યુલેશન થાય એનું સોલ્યુશન
આવી જશે. આવી એટલે જશે. તો કે સત્સંગમાં આપણે એમ તો ભાઈ નવું કઈ સાંભળવા, નવું નહીં, આ જ વસ્તુ સાંભળવા મળશે દરેક જણ જોડથી, સમજાય ને. અને એ પાકું થઈ ગયું, આપણો બેઝ પાકો થઈ ગયો એટલે ભાઈ કાયમ માટે બધું કોઈ પણ પઝલ આવશે તે સોલ્વ કરી શકશે. એમ જેમ પહેલા બીજા ધોરણની અંદર ઘૂંટેલું હતું 2 વર્ષ સુધી, તો આખી લાઈફ ટાઈમ સુધી પછી એને પાકું થઈ જાય નથી જતું. સેમ એ વસ્તુ છે. તો કે આપણને આ જે પ્રાપ્ત થયું છે એ જ નિરંતર ઘૂંટ ઘૂંટ કરવાનું છે. 5 આજ્ઞા જ. એ 5 આજ્ઞા ઘૂંટ ઘૂંટ કરીને પછી એની જાતે જ એની બધું પછી ગમે તે પઝલ આવશે ને એની જાતે જ સોલ્વ થઈ જશે. સમજાય ને. આડું ટેડું ગાડું ટેડું ગમે તેટલું 10મા 12મા પછી કેવું હાયર હોય છે, તે છતાંય બધા સોલ્યુશન કરી નાખે છે ને. કારણ કે એને બેઝ પાકો છે. સમજાય. ઘૂંટેલું છે કે એ ક ખ ABCD એ પાકી છે એટલે એના આધારે બધું જે સોલ્વ કરી શકે છે. એટલે આજ આપણે ઘૂંટ ઘૂંટ કરવાનું છે. કરેક્ટ. એટલે આ ગનેગારી નીકળે છે ભરેલા શું માલ જો, પરમાણુ પારકા છે હીરાને સંભાળજો. એટલે અહીંયા અહીંયા ગનેગારીના ઉપર જ પૂરું દાદા કીધું છે, ભાર આપ્યું છે. હવે પાછળથી જે આપણે લઈને આવેલા છે ને પાછળનું બધું, એ પાછલો જે ભરેલો માલ છે એ બધી ગનેગારી લઈને આવેલા છે. સમજાય ને. એટલે પરમાણુ તો પારકા છે પણ હીરાને સંભાળજો એવું છે. સમજાય ને. હીરો એટલે કોણ? તો કે શુદ્ધાત્મા ભગવાન. કોણ? શુદ્ધાત્મા ભગવાન એવું છે. અને આ પરમાણુ તો પારકા છે પણ પારકા લાગે છે આપણને? હા. તો કે એ સમજણ આપણે પાકી કરવાની છે કે ભાઈ આ છે મન વચન કાયા, એ તો ગમે ત્યારે ઠપ થઈ જશે. સમજાય. પણ તો કિંમત કોની છે? તો હીરાની કિંમત છે. કોની કિંમત છે? અંદર મહી રહેલા શુદ્ધાત્માની કિંમત છે. સમજાય. જેટલી એની કિંમત, એનું વેલ્યુએશન મુકાતું જશે એટલું આ પ્રકૃતિની વેલ્યુ ધીરે ધીરે ઘટતું જશે. સમજાય ને. એવું છે. પણ અત્યાર સુધી ખરેખર ભાષામાં જોઈએ તો કે એનું વેલ્યુએશન મુકાયેલી જ નથી. સમજાય ને. અને જ્ઞાની પુરુષને શું હોય તો કે પોતાના સ્વરૂપની જ એને રમણતા હોય. ખ્યાલ? એ સ્વરૂપનું જ એને નિરંતર રહ્યા કરતું હોય. અને આપણે હંમેશા પ્રકૃતિના ભાગમાં. પણ એ આપણે આપેલું જ્ઞાન છે ને એના આધારે ખરેખર આપણી ઈચ્છા તો છે જ, પરંતુ કે ભરેલો જે માલ છે એના આધારે શું થાય છે કે ભાઈ એ આમથી આમ રહ્યા કરે છે. પોતાના નિશ્ચયના ભાગમાં તો છે જ કે મારે આ શુદ્ધાત્મા પદમાં જ રહેવું છે, પરંતુ પાછલો બધો ભરેલો માલ અને પોતાની સમજણ અને પોતાના પુરુષાર્થની કચાશ એ બધું ને આધારે થાય છે. પણ પોતાના અંદર હૃદયમાં તો છે જ કે આ સાઈડ જ મારે જવું છે. એટલે ધીરે 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 કરીને એ સાઈડ પોતે ચાલે પણ છે. એવું નથી જ ચાલતું, ચાલે પણ છે. સમજાય ને. અને એ ધીરે ધીરે એકવાર ચાલવાનું શરૂ થયું એટલે એ મંજિલ પર એ પહોંચશે જ. એટલે હવે આપણે સંભાળ રાખવાની છે તો કે હીરાની સંભાળ રાખવાની છે. આ બીજું બધું તો એની જાતે બધું એ નીકળી પરમાણુ પારકા છે એવું છે. પારકા છે એ પારકા ત્યાં જતા જ રહેવાના છે. તમારી ઈચ્છા હશે કે નહીં હોય, પરંતુ એ પરમાણુથી ભરેલા પૂતગલ છે ત્યાં તમે ખાલી થઈ જ જવાનું છે. સમજાય ને. અને આપણે સંભાળ હીરાની રાખવાની જરૂર છે. અને આ લાસ્ટ 2 લાઈનમાં લખેલું છે વિતરાગોના મૂળ માર્ગ શતકોટી સલામ હો, કાયા સાથે છૂટા રહેવું પ્રગમેલું પ્રમાણ જો. પ્રગમેલું પ્રમાણ જો એટલે પ્રગમેલું નો ગુજરાતી અર્થ મને હજુ ખ્યાલ નથી આવતો. એવું છે. તો દીપકાનંદજી હોય તો એમને ખબર હશે. એવું છે. દીપકાનંદજી, can you hear? Yes, જરા બ્રીફ કરજો. ક્વિક. હેલો, બ્રીફ કરજો ક્વિક. હેલો, બ્રીફ કરજો. વિતરાગોના મૂળ માર્ગને 7 કોટી સલામ હો, કાયા સાથે છૂટા રહેવું પ્રગમેલું પ્રમાણ જો. બાજુ કો. વિતરાગોના મૂળ માર્ગને 7 કોટી સલામ હો, કાયા સાથે છૂટા રહેવું પ્રગમેલું પ્રમાણ જો. એટલે પ્રગમેલું એટલે શું? પ્રગમેલું
ગૂગલ, હું રસ્તામાં છું, માથી ગૂગલ નહીં થાય એમાં. આ બધું થોડું હોમવર્ક કરી દેવાનું કાકી વખતે, તમે શોધી લાયા ને એ આગળ કહીશું. બીજું કહો. ઓકે ઓકે ઓકે. સરસ. કઈ નહીં. અને આ તો દાદા 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 બોલી છૂટ્યા જેના પ્રાણ જો, સમાધિ મરણ વાળા ભવ્યાત્મા સંભાળજો. એવું છે. અને દાદા ભગવાને કીધું જ છે કે અંતિમ સમય અમે હાજર જ રહીશું. સમજાય ને? એવું છે. એટલે મહાત્માઓને દાદા ભગવાને તો ગેરંટી આપી છે કે જયારે તમારો અંત સમય હશે ત્યારે અમે હાજર થઈ જઈશું. અને એ બધા મહાત્માના અનુભવ પણ છે બધાને. એવું છે કે છેલ્લી પરિસ્થિતિ હોય છે ત્યારે એમને દાદા ભગવાન દેખાય, સિમંદર સ્વામી દેખાય, એ પ્રમાણે જ એમને અંદર રહેતું હોય છે. સમજાય ને? તો સમાધિ મરણ આપણા મહાત્માઓને હવે કેવું હોય છે તો કે સમાધિ મરણ હોય છે. કેવું મરણ હોય છે? સમાધિ મરણ. બરાબર. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ પદ. અને ડિસ્કશન બહુ સરસ થયું. ઓકે, વેરી ગુડ. અને મને શુક્રવાર માટે જણાવજો. ઓકે, રાઈટ. હા. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Okay, Deepakanji, can you talk? Yeah, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હમણાં આપણે આહારી, વિહારી અને નિહારી જે આપણે જ્ઞાન વાક્ય બોલીએ છીએ, આહારી આહાર કરે, વિહારી વિહાર કરે, નિહારી નિહાર કરે. હું નિરાહારી, નિર્વિહારી, નિર્નિહારી માત્ર તેને જાણું છું. એટલે આહારીના સંબંધમાં તો આપણે 6 રસનું બધું જોયું, પણ હમણાં આપણે શું જોવા માંગે છે કે ક્વિક છૂટા પડો. એટલે આખા દિવસની પ્રક્રિયામાં આવી રીતે આહારી, વિહારી અને નિહાર સ્વરૂપે આપણી ઉદ્ગલની પ્રક્રિયા થાય છે, પ્રક્રિયા થાય છે. તો એને ઓળખીને, એને જોઈને છૂટા રહેવાનું. કારણ કે આપણે શું કે મેં ખાધું, હું ગયો, હું આવ્યો, હું બાથરૂમ જઈ આવ્યો, એટલે ત્યાં આપણે જાગ્રત રહીને, છૂટા રહીને હું નોય, આ હું નોય, આહારી હું નહીં, વિહારી હું નહીં, નિહારી હું નહીં. વિહારમાં દેહનું, શરીરનું વિહારીપણું તો ખરું, ચિત્તનું વિહારીપણું કયું? શરીરનું ચિત્ત વિહારીનું. શરીરનું ચિત્ત, શુદ્ધ ચિત્ત વિહાર નથી કરતું, શુદ્ધ ચિત્ત શરીરમાં જ રહે. એ બહાર જાય તો પ્રોબ્લેમ થઈ જાય. વાણીનો પણ વિહાર છે, ફ્લો થાય છે ને, રહે છે વાણી. તો એના સંબંધે જાગૃતિ અને પોતે કેવી રીતે રહેવું આખા દિવસ દરમિયાન, એ થોડી સમજણ આપો ને. તો કે આપણે મહાત્માઓએ અને હું પોતે પણ જે આપણે આહાર સંબંધી હોય છે તો એમાં તો એક આપણને દાદા ભગવાને છૂટાપણા માટેની જે વિધિ આપી છે કે આહારી આહાર કરે છે અને હું નિરાહારી માત્ર તેને જાણું છું. તો કે પોતે નિરાહારી છે એ સમજણ જેટલી પાકી થશે એટલી આહાર અને એની માટેની લોલુપતા બધી ઓછી થશે કે પોતે આનાથી જુદો છે. અને એ આખા જુદાપણાનો પ્રયોગ એ ખાવાનું, કારણ કે ખાવાનું એક વસ્તુ એવી છે, જમવાની વસ્તુ, કે ત્યાં કઈ પણ વસ્તુ આવે તરત તન્મયાકાર અંદર પરિણામ ઉભા થઈ જતા હોય છે. અને ખાવાની સંબંધમાં કે હું ખાધું, મેં ખાધું, હું પીવું છું, મને ભાવ્યું, એ જેટલું અંદર ઉભું થાય છે, પરંતુ એ સમય અંદર
જાગૃતિ રાખવી પડે છે કે ભાઈ આ હસમુખને ભાવ્યું છે, તને ભાવ્યું નથી. ખાધું કોણે છે? તો કે હસમુખે ખાધું છે, તે ખાધું નથી. હું પોતે નિરાહારી છું. અને આ 6 રસ એ મને નથી આવતા, પણ આ પૂતગલ એટલે હસમુખના ભાગમાં આવે છે. તો કે એ જાગૃતિની અંદર ગોઠવણી અંદર રહ્યા કરતી હોય છે, ખાસ કરીને જમવા ખાણીપીણીની બાબતની અંદર. પછી કઈ પણ વસ્તુ આપણે સ્કૂટર લઈને કે બહાર જઈએ છે ત્યારે એ વિહારની બાબતમાં અંદર થતું હોય છે કે ભાઈ ચાલ્યો, હું ચાલ્યો, મેં આટલું ચાલ્યું, આટલું આ ચાલ્યું. ત્યારે અંદર એ સમજણ અંદર ફિટ કરીએ છીએ કે ભાઈ તું ચાલ્યો નથી, એ ચાલનાર થી તું જુદો છું, અને હું શુદ્ધાત્મા એટલે ચાલનાર જુદો છે અને તું જુદો છે. તો કે એની સમજણ. અને પછી જેમ આ વચ્ચે કોઈ પણ બસમાં જવાનું હોય કે કોઈ પણ વ્હીકલ પર જવાનું હોય તો કે વ્હીકલ જઈ રહ્યું છે, તું તેની પર ખાલી બેઠો છે, અને એ બેસનાર પણ જુદો છે અને હું પણ જુદો છું. એટલે તે કે દરેકે સંજોગો અને અવસ્થાઓની અંદર આ જેટલું કરનાર જુદો છે અને એને જાણનાર જુદો છે, એ જેટલું અંદર ગોઠવાતું જાય છે એટલી બાબતની અંદર જાગૃતિ રહ્યા કરતી છે, અને એના આધારે ખૂબ જ સારું રહ્યા કરતો છે. પછી અમુક વખત મનના વિચારોની અંદર પણ એટલું બધું આવતું કે આખો દિવસ મન અંદર આમ ચાલે તેમ ચાલે, મન આમથી આમ ચાલતું છે. ત્યારે અંદર સમજણ ગોઠવે છે કે ભાઈ આ મન અને એના વિચારો, ચિત્ત અને એના વિચારો, એનાથી હું જુદો છું. એટલે જે તમે વાત કરી ને એ ખાસ થોડું અત્યારે મને પડ્યો કે શરીર ચિત્ત અને મૂળ ચિત્ત, એ આજે શરીરનું ચિત્ત છે એ વિહાર કરે છે, દરઅસલ ચિત્ત જે છે એ પોતે અંદર ને અંદર જ હોય છે. સમજાય ને? એટલે શરીરનું ચિત્ત તો બધી જગ્યાએ જ્યાં અંદર ચિતરેલું હોય બધી જગ્યાએ અંદર જાય છે, પણ તેનાથી હું જુદો છું એ જેટલું ગોઠવાતું જાય છે તો કે ચિત્ત એની પાછળ જે સુખ, ચિત્ત હંમેશા જે સુખ હોય, સુખ માનેલું સુખ હોય એ બધી જગ્યાએ ખેંચાતું હોય છે, પરંતુ તેનાથી હું જુદો છું એ સમજણ અંદર પાકી થતી જાય છે. એટલે પોતાની એ અવસ્થાની અંદર પણ અંદર ભેગું થતું નથી, તન્મયકાર થતું નથી. જય સચિદાનંદ. દીપકાનંદજી, તમારે કઈ એડ કરવું છે? ના, બસ આ એક જે શરીર ચિત્ત વિહારીનું એમને જે ફોડ આપ્યો ને, એક અત્યારે મેક્સિમમ આપણે જોઈએ છે તો કે શરીરનું ચિત્ત જ આખો દિવસ બધે બહાર ફર કરતું હોય છે, અને પોતાની અંદર એવું લાગે છે કે હું બહાર ફર્યો, મેં આ જોયું, મને આ વસ્તુ થયું. તો કે એ જેટલું કે શરીર ચિત્ત વિહાર કરે છે, અને હું નિર્વિહારી શુદ્ધાત્મા માત્ર જાણું છું. તો કે આ સમજણ જેટલી ગોઠવતા જઈશું એટલું એ ચિત્તથી પણ આપણે, શરીરના ચિત્તથી પણ આપણે છૂટા રહી શકીએ એમ છે, અને એ જાગૃતિ અંદર ધીરે અંદર વધતી જાય એવી છે. બહુ સરસ હસમુખજી. દીપકાજી, યુ વોન્ટ ટુ એડ? હા, એટલે કેવું કે જોવાનું ચૂકી જવાય, આહાર જમવાનું આખું થઈ જાય ને ખબર પડે કે જોવાયું નહીં. વિહારના ભાગમાં, વાણીના ભાગમાં, ચિત્તના ભાગમાં, શરીરના ભાગમાં, તો ત્યાં અને પછી નિહારના ભાગમાં પણ એટલું બધું આપણે બધું કે ને આ બધી સામાન્ય ક્રિયા છે, પણ એમાં કોઈને કોઈ રીતે આપણું ચિત્ત કશે ને કશે રીતે જલાયેલું રહે છે. શું છે, આહારની ક્રિયા થાય, વિહારની ક્રિયા થાય, નિહારની ક્રિયા એ વખતે પ્રજ્ઞા શક્તિના પ્રતાપ આપણું ચાલ્યું ગયું કનેક્શન. દીપકાજી, યોર કનેક્શન ઇઝ ગોન. દીપકાજી, ઓકે, આપણો ટાઈમ થઈ ગયો છે. હસમુખજી, શ્રીમંત, ઓકે, બોલાવો ત્રિમંત્ર. એક મિનિટ, આપણે પૂજા એક મિનિટ, સંભળાય છે પૂજા?
હસમુખજી સમજાય છે? હા સંભળાય છે, મને તો સંભળાય છે. ઓકે, પૂજા ને સંભળાતું. ઓકે પૂજા, ઓકે આરતીબેન ફોલો કરજો પ્લીઝ. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ પાવકપણાસનો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાણમ ચ સવ્વેસીમ. પડમમ હવૈ મંગલમ. પદ્મમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે હસમુખાનંદજી. પછીનો પ્રોગ્રામ આપણે હવે સવારના વિધિમાં મળીશું. બધા પધારજો. જય શ્રી હસમુખાનંદ.